खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। बारासडी गांव में पलसाना के जमादार को पुलिस द्वारा तलवार से सिर पर वार करने का वीडियो सोशल मीडिया पर वायरल हो गया। सूरत जिला के पलसाना विस्तार के बारासडी गांव में पुलिस पर हमला किया गया। पलसाना की गंगधारा चौकी के हेड कांस्टेबल अनिकेत कुमार के सिर पर तलवार से वार किया गया। एक पुलिसकर्मी का एक युवक से तलवार लेकर भिड़ने का वीडियो सोशल मीडिया पर वायरल हो गया। वडोदरा से एक युवक अपनी प्रेमिका से मिलने पलसाना के बारासडी गांव आया। जब प्रेमिका ने उससे मिलने से इनकार कर दिया तो प्रेमी ने खुली तलवार से गांव में आतंक मचा दिया। ग्रामीणों ने 100 नंबर डायल कर पुलिस बुलाई तो युवक ने पुलिस पर तलवार से हमला कर दिया। अहमदाबाद का रहने वाला निकला प्रेमी बताया जा रहा है, जो पुलिसकर्मी अनिकेत कुमार के सिर पर तलवार से चोट पहुंचा दिया। पुलिसकर्मी को इलाज के लिए बारडोली के सरदार मेमोरियल अस्पताल में स्थानांतरित किया गया। पुलिस पर हमला करने वाला युवक गिरफ्तार भी हो गया है। पुलिस उप महानिरीक्षक हितेश कुमार जोईसर अस्पताल पहुंचे और घायल पुलिस कर्मियों और डॉक्टरों से पूछताछ की। सूरत के पलसाना विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट। जो रोज पलसाना पुलिस स्टेशननी हदमां बारासडी गाममां एक 24 વર્ષના નીલ નામના વડોદરા ખાતે રહેતા યુવકને ગામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના સંબંધ થઈ ગયેલા। એ બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને પછી કોઈ કારણસર બંને વચ્ચે ઝઘડો થતા અને અન્ય પ્રશ્નો ઊભા થતા એકતરફી મિત્રતામાં રચેલ યુવકે ગામમાં આવી અને ક્યાંકથી તલવાર જેવા હથિયારની વ્યવસ્થા કરી અને એ છોકરીના ઘરે જઈ એને અને એના માતા પિતાને હેરાન પરેશાન કરવાની કોશિશ કરવાની હકીકત ખબર પડતા ગણતરીની મિનિટોમાં જ પલસાણા પીસીઆર ત્યાં પહોંચી ગયેલી અને ગંગાધરા આઉટપોસ્ટના સ્ટાફને જાણ કરતા એ સ્ટાફે તાત્કાલિક પહોંચી જઈ અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે એ યુવકને સમજાવવાના અટકાવવાના તમામ પ્રયત્ન કરેલા અને એ દરમિયાન એ યુવક એ યુવતી કે કોઈ યુવતીના પરિવારજનને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચાડે અને કોઈને કોઈ પણ રીતે શારીરિક નુકસાન કે શારીરિક ઈજા ના થાય એના માટે જે ગંગાધરા આઉટપોસ્ટનો સ્ટાફ અને પલસાણા પીસીઆરે ઇન્ટરવીન કરી અને નિકેત ગાંગાણી નામના હેડ કોન્સ્ટેબલ જે ગંગાધરા આઉટપોસ્ટ પર કામ કરે છે એમણે હિંમતભેર એ આરોપી પાસે જઈ અને એને રોકવાના પ્રયત્ન કરેલ અને આ પ્રયત્ન દરમિયાન આ આરોપી જે 24 વર્ષીય યુવક છે એણે તલવારથી અમારા ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને મારેલ છે। અત્યારે હેડ કોન્સ્ટેબલની તબિયત સારી છે અને જે સ્ટીચીસ લેવાના હતા એ લેવાઈ ગયા છે। પોલીસ જૂની આઈપીસીની 307 સેક્શન અને બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે અને જે છોકરીને અને એના પરિવારને હેરાન કરવાની આ યુવકે કોશિશ કરેલી છે એનો અલાયદો ગુનો પોલીસ દાખલ કરશે। તાત્કાલિક પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમો પણ ત્યાં પહોંચી જઈ અને એક તરફી મિત્રતાના સંબંધમાં રચેલ આ યુવકને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને એના હાથમાં જે દેખાય છે એ હથિયાર પણ પોલીસે કબજે કરેલી છે અને આગળની કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે કરવામાં આવશે। હું પલસાણા પોલીસની ટીમ અને આ હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને એમના હિંમતભર્યા કૃત્ય માટે અભિનંદન આપું છું અને કોઈપણ પ્રકારે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ગામમાં પોલીસે થવા દીધેલ નથી। ધન્યવાદ।